નારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 31મો અધ્યાયને વિશે આપણે પતિવ્રતા સ્ત્રીના ધર્મો જોઈ રહ્યા છે. બરાબર. સાધ્વી સ્ત્રી સદા સદાચાર પરાયણ થાય. સદાચાર એટલે શું પહેલાં એ સમજવાનું છે. આપણે એ નહીં ખબર કે સદાચાર એટલે શું. ઘણા લોકોને નહીં ખબર. સદાચાર એટલે સારું આચરણ. હવે સારું આચરણ એટલે શું તમે સમજો. શાસ્ત્રોમાં લખેલું હોય એવું આચરણ તો ખરું, પણ બીજાને ગમવું જોઈએ એવું. હવે કહેવાની રીત હોય, સમજો. મારે આ ભાઈને કંઈ કહેવું હોય, આ ભાઈને કંઈ કહેવું હોય, તમને કંઈ કહેવું હોય કે બીજા કોઈને કંઈ કહેવું હોય કે સાહેબ જેવા વડીલને કંઈ કહેવું હોય, તો બધાને કહેવાની રીત અલગ હોય. તમે બધાની એક જ લાઠીએ અહંકાર હોય એ ના ચાલે. જેની જોડે મિત્રભાવ હોય એને તમે બોલી શકો ગમે તે, તો એ પેલાને ખોટું નહીં લાગે, સમજો. પણ સાહેબ જેવા વ્યક્તિ હોય, આપણા વડીલ હોય, તો એને પછી તમારે કહેવું હોય તો જરા વિચારીને કહેવું પડે. શબ્દનો પ્રયોગ એવો વાપરવો પડે કે સામેના 20-25 માણસ બેઠા હોય એની સામે સાહેબને પણ ખોટું નહીં લાગે ને પેલા લોકોને પણ એવું લાગવું ના જોઈએ કે આ એ સાહેબનું અપમાન કરી નાખ્યું. એ સદાચાર છે. આચરણ તમારું એવું જોવું જોઈએ કે બીજાને પ્રિય થઈ પડે, સમજો. બે માણસ તમારી જોડે જોડાય, બે માણસ તમે જે કામ કરો એની જોડે જોડાય, એનાથી વિખૂટા પાડી દે, એ સદાચાર નથી. એટલે સદાચાર શાસ્ત્રોમાં કયો એ પ્રમાણે હોવો જોઈએ, મોટાએ માનેલો હોવો જોઈએ અને ઘણાને પ્રિય થઈ પડે હોવો જોઈએ. પછી અપ્રિય ક્યારે થાય કે કોઈ અધર્મ કરતો હોય ને તમે એને કહેવું તો એ અપ્રિય એને થાય, એ બરાબર છે. એમાં કદાચ પેલાને થોડું વસમું લાગીને પણ કહેવું પડે, પંચવર્તમાન લોપતો હોય તો એ કહેવાય. પણ સદાચાર એવો હોવો જોઈએ તમારો કે તમારું આચરણ જોઈને બે માણસ તમારા કામ જોડે જોડાય. આ તમારું સારું આચરણ છે ભાઈ, આ વ્યક્તિનું વાંધો નહીં આવે, તો તમારા મોટા મોટા કામ હોય ને એ પણ પાર પડી જાય, સમજો. બાકી નાના કામ કરવામાં પણ તમને વિઘ્ન નડે ને તમારા ન થાય. કેમ? તમારું આચરણ બરાબર ન હોય તો. એટલે આચરણ એકદમ એવું સત એટલે સાચું અને સારું. આચાર એટલે સદાચાર એમ. એટલે એ સદાચાર હોવો બહુ જરૂરી છે. એટલા માટે કહ્યું કે સાધ્વી સ્ત્રી સદા સદાચાર પરાયણ વર્તે. કેમ? એ સાધ્વી પોતે સદાચાર પરાયણ હશે તો બીજાને એની પર વિશ્વાસ થશે, અને બીજી જે કોઈ સ્ત્રી હશે એ પણ એની જોડે જોડાશે, તો આખો સમાજ એનાથી સદાચાર પરાયણ થશે. આપણે ત્યાં બહેનોના મંદિરમાં સત્સંગ ચાલે છે, તો બહેનો પણ અહીંયા આવે છે તો સત્સંગ કરે છે, તો એને કારણે શું છે કે મંદિરમાં સત્સંગનો ફાળ વધે. પુરુષ પણ આવે, સ્ત્રીઓ પણ આવે, એટલે ભાઈઓ ને બહેનો બે આવે, તો પછી સત્સંગી તરીકે છોકરા થાય તો એ પણ આવે. અત્યારે આપણા સંપ્રદાયમાં સૌથી મોટી દુઃખની બાબત તમને ખબર છે, નવી જનરેશન જે નવા છોકરાઓ જે છે તે સત્સંગી નથી થતા. એટલા આ બહુ મોટી ટેન્શનની વાત છે. જેના મા બાપ સત્સંગી છે એના છોકરાઓના પર્સન્ટેજ તમે જોવા જાઓ તો 60થી 70% એવા છે કે જેના મા બાપ સત્સંગી હોવા છતાં છોકરા મંદિર નહીં આવતા. અને મંદિર પહેલાં પાસેરામાં પહેલી પૂણી છે. જો મંદિર જ ના આવશે તો પછી બીજા ધર્મની તમારે કોઈ આશા રાખવાની જ નહીં. પછી તો એ કાંદો લસણ પણ ખાઈ જાય ને બહાર પણ જાય ખાવા માટે ને બધું જ. જય સ્વામિનારાયણ, લોલે લોલ થઈ જાય, સમજો. તે દિવસે પેલા ભાઈ આપણે ના કહેતા હતા બહાર જઈએ એટલે કાંદો લસણ ખાઈએ જ અમે તો. એનું કારણ મૂળ શું? આજ પહેલેથી ધર્મમાં શિથિલતા. બહાર ઘણા બધા લોકો જાય છે પણ બધા થોડા કાંદો લસણ ખાય છે, સમજો. પણ તમે છૂટ આપો એટલે છૂટ અપાયા કરે, એટલે ધર્મમાં શિથિલતા થઈ જાય, એટલે સદાચારની ઉણપ થઈ જાય. એટલે સદાચાર એક એવી વસ્તુ છે કે તમારી જોડે આખી દુનિયા જોડાય એમ. એટલે જે પણ કોઈ વ્યક્તિ હોય સદાચારનો ત્યાગ ન કરવો. તમારી વર્તણૂક બીજાને ગમે એવી હોવી જોઈએ. બીજા પાસે કોઈ કામ કરાવવું હોય કે બીજા કંઈ ખોટા કરતા હોય એને પણ એવી રીતે રજૂ કરો કે પેલાને એની ભૂલ લાગે, સમજો. ન કે એ તમારો અવગુણ લઈને જાય. બરાબર. ચાલો. સમાજ સંપાદ્ય જે વૈવાહિક ઉત્સવ તેનું નિરીક્ષણ ન કરે. સંબંધી ગૃહોમાં, એટલે કહેવાનો મતલબ એવો છે કે જે સાધ્વી છે સ્ત્રી, એને બીજાના જે કોઈ સમાજમાં જે કોઈના પણ લગ્ન પ્રસંગ કે એવું થાય તો એમાં એ ન જાય. સાધુઓ માટે ગ્રહસ્થના ઘરના જે કોઈ પ્રસંગો છે તે બધા નિષેધ છે, કોઈ પણ સાધુઓ માટે. એ સાધ્વી હોય તો પણ, અને આપણા સાધુ હોય, લેડી હોય કે જેન્ટ્સ હોય, જેને ત્યાગાશ્રમ ગ્રહણ કર્યો એણે ગ્રહસ્થના આ બધા જે વિવાહ સંબંધી કે બીજા જે કોઈ દુકાન ખોલવી, ઇનોગ્રેશન તમે જે કંઈ કહો તે
ફેક્ટરા બેક્ટરાના ઉદ્ઘાટન કરવા, સાધુને ન બોલાવવાના, અમંગળકારી છે, શાસ્ત્ર ના પાડે છે. તમારા ગ્રહસ્થના જે કોઈ કાર્યક્રમ હોય એમાં ગ્રહસ્થને બોલાવો, વડીલોને બોલાવો, તમારા માસા છે, માસી છે, ફોઈ છે, ફુવા છે, મામા છે, મામી છે, આ બધાને બોલાવો, સંબંધીઓને બોલાવો. અને બીજા જે કામ કરો છો એના જે એક્સપર્ટ છે, તમે જે કંઈ કામ કરો છો એ લોકો પાસે રાય લેવો, એ લોકોને બોલાવો. ત્યાગીને ન બોલાવો. ત્યાગીને ભગવાનનું ભજન કરવાનું છે, એને ગ્રહસ્થના આ બધા કાર્યક્રમોમાં ભાગ લેવાનો નથી. વિવાહ સંબંધી કાર્યો એમાં પણ નથી ભાગ લેવાનો, સમજો. એટલે આમાં લખ્યું સમાજ સંપાદ્ય જે વૈવાહિક ઉત્સવ તેનું નિરીક્ષણ ન કરે. સંબંધી ગૃહોમાં એટલે વિવાહ વિક્ષણ માટે સ્વયં એકાકી ન જાય, કિંતુ ગુરુજનની સાથે જાય. એટલે શું હોય કે કોઈ બહુ નજીકના સંબંધી હોય એના ઘરોમાં વિવાહ વિક્ષણ માટે સ્વયં એકાકી ન જાય. કદાચ જવું પડે એવું હોય તો સ્વયં એકાકી ન જાય, ગુરુની જોડે જાય. રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજીનું ઉદાહરણ ખાસ છે. જ્યાં સુધી વિશ્વામિત્રજીએ છૂટ ન આપી ત્યાં સુધી સીતાજીના સ્વયંવરમાં રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજી પણ ન ગયા હતા. ત્યાગી ન હતા ત્યારે, તો પણ ગુરુની આજ્ઞા વગર ન ગયા. એટલે આમાં ગુરુની આજ્ઞા ગુરુજનની સાથે જાય. તથા પુણ્ય ક્ષેત્રાદિ પ્રતિ પણ સ્વયં એકાકી ન જાય. હવે અહીંયા સાધ્વી માટે લખેલી જ આજ્ઞા, એકાકી જવાની એને ના પાડેલી છે, ને આપણે ત્યાં સાધુને પણ એકાકી જવાની ના પાડેલી છે. બંનેમાં થોડો થોડો ફરક હશે. સાધુમાં એટલે કે એકલો જાય તો એનું મન ભટકી જાય, અને સાધ્વીમાં એટલે એની સેફટી સિક્યુરિટી માટે. કે બહેનો માટે શું છે કે એની સેફટી પહેલાં જોવાની હોય ને, તો એકાકી જાય તો એની સેફટી જ ન રહી બહાર, સમજો. એટલે એ બંને કારણ પણ છે. પણ સામાન્ય રીતે સાધુ પુરુષોને બીજાના વૈવાહિક કાર્યક્રમમાં કે એમાં નથી જવાનું, બરાબર. ચાલો, આવશ્યક રહસ્ય કાર્ય હોય તો પણ સુખેથી સૂઈ રહેલા, સુખેથી બેઠેલા, યદૃચ્છાથી ક્રીડા કરતા કાંતને કદાપી એકદમ ઉઠાડે નહીં, કિંતુ અવસરને રાહ જોનારી થઈને એકાંતમાં નિવેદન કરે. આ પતિવ્રતા સ્ત્રીની પાછી ઓરિજિનલ વાત આવે. કાંત એટલે એનો પતિ. શું કહ્યું? રહસ્ય કાર્ય હોય તો પણ સુખેથી સૂઈ રહેલા. એટલે તમને કંઈ એવું રહસ્ય કહેવું હોય તમારા પતિને, અને પતિ જ્યારે સુખેથી સૂઈ રહેલો હોય તો એને ઉઠાડી ના નાખો, ત્યારે એના ઉઠવાની રાહ જોવાની, સમજો, બરાબર. એક ભાગવતજીનો આવો સીન છે. ભગવાન શ્રી કૃષ્ણને નિદ્રા આવેલી અને લક્ષ્મીજી કે રૂક્ષ્મણીજી કદાચ દૂધનો કટોરો લઈને કે એવું કંઈ આવ્યા. ભગવાનને સૂતા જોઈને એ નીકળી ગયા. પછી ભગવાન સવારે ઉઠ્યા તો એમણે ભગવાનને કહ્યું કે તમને સૌથી વધારે પ્રેમ કોની ઉપર? તો ભગવાન કહે કે 100% યશોદાજી ઉપર. કેમ કે એવું કેમ? કે તમે કાલે રાત્રે આવેલા? તે કે હા આવેલી. તે કે દૂધ લઈને આવેલા? તે કે હા દૂધ લઈને આવેલી. પછી શું કર્યું તમે? તે કે તમે સૂતા હતા એટલે તમારી નિદ્રામાં ખલેલ ના પડે એટલે અમે નીકળી ગયા. કેમ કે યશોદાજી હતા તો અત્યાર સુધી ઊભા રહેલા હતા. આટલો ફરક છે, બરાબર. એટલે એમણે પૂછ્યું કે યશોદાજી હતા તો તમને ઉઠાડી નાખતે? ના, એમ કે ઉઠાડતે નહીં, હું સૂતો હતો, પણ એ અત્યાર સુધી ઊભા રહેલા હતા, બરાબર. એટલે આનાથી શીખવાનું શું છે, સમજો. જેને તમારા પ્રત્યે પ્રેમ છે એ તમારું જે કંઈ કાર્ય કરવા આવેલું છે પૂરું ન થાય ત્યાં સુધી ત્યાંથી જાય નહીં, એમ. એટલે ગોકુળવાસીઓ જે કહ્યા, એમણે 100 વર્ષ સુધી ભગવાનની આજ્ઞા ન હતી તો ભગવાનને મળ્યા નહીં, પણ ભગવાનને યાદ પૂરેપૂરા કર્યા. ભગવાન જોડે હેત ઓછું ન થયું, એમને તૂટી ગયા, રડી રડીને આંખો થાકી ગઈ, આંસુ ચોધાર વસી વરી એ લોકોના નીકળી ગયા. ભગવાનની આજ્ઞા પણ ન લોપી, પણ ભગવાન પ્રત્યે હેત પણ ઓછું ન થયું. અને કુરુક્ષેત્રમાં જ્યારે ભગવાન મળ્યા ત્યારે રાજીના રેડ થઈ ગયા. કુરુક્ષેત્રમાં ભગવાન જ્યારે ગોકુળવાસીઓને મળ્યા, સમજો, બધાને મળ્યા, ત્યારે રૂક્ષ્મણી આદિ દ્વારકાવાસી અને બીજા લોકોને ખબર પડી કે ભગવાનને આ લોકો પ્રત્યે આટલું હેત કેમ હતું. બાકી એ લોકો કાયમ એ જ પૂછ્યા કરતા હતા કે તમે વાતે વાતે ગોકુળવાસીઓને કેમ યાદ કરો છો, બરાબર. ભગવાન એનો જવાબ નહીં આપતા હતા. ભગવાન કંઈ સમય આવીએ તમને કહીશું. પણ જ્યારે એ લોકોને મળ્યા ત્યારે પેલા લોકોને ખબર પડી કે આ લોકોની ઉપર ભગવાનને પ્રેમ કે હેત કેમ આટલું હતું. કારણ કે પેલા લોકોને પણ એટલું જ હેત ભગવાન પ્રત્યે હતું. પ્રેમ એક એવી વસ્તુ છે કે જે પરસ્પરનો ભાવ જે છે એમાં લેવાનું કંઈ નથી હોતું, સમજજો. પ્રેમ અને વેપારમાં કે વાસનામાં બહુ મોટો ફેર છે.
પ્રેમમાં પરસ્પર બંનેને એકબીજા પ્રત્યે કંઈ નહીં જોઈતું. યાદ રાખજો, બંને એકબીજા માટે ત્યાગની ભાવના રાખે, સમર્પણની ભાવના રાખે એકબીજા પ્રત્યે. આ પ્રેમ છે. શું? એકબીજાથી જુદા રહીને પણ એકબીજા માટે સમર્પણની ભાવના રાખે. બંને એવું ઈચ્છે કે સામેવાળો સુખી થાય. સમજજો, સામેવાળા પ્રત્યે સુખની આશા ન રાખે. બંને એવું વિચારે કે સામેવાળો સુખી થાય, મારા કોઈ કાર્યથી સામેવાળો દુઃખી ન થવો જોઈએ, સામેવાળો સુખી થાય. ત્યાગની ભાવના રાખે, પૂરેપૂરું સમર્પણ સામેવાળા પ્રત્યે. આ પ્રેમ છે. સમજજો. અને આસક્તિ કે વાસના શું છે? એ સામેવાળાને ઈચ્છે, એનો ત્યાગ ન ઈચ્છે, એ સામેવાળાને ઈચ્છે. સમજજો. અને સામેવાળા માટે બીજા કોઈની પણ જોડે કે પેલા સામેવાળા જોડે પણ કોઈ પણ પ્રકારની દુશ્મનાવટ કે કંઈ પણ કરવા એ તૈયાર થઈ જાય. ત્યારે એ પ્રેમ નથી, એ આસક્તિ છે, વાસના છે. એમાં સમર્પણ નથી હોતું, એમાં ખાલી સામેવાળાની ઈચ્છા જ હોય છે. સમજજો. એટલે જ્યાં આત્માથી આત્માનો કે આત્માથી પરમાત્માનું જોડાણ જે છે, એ હેત કેવું કેવું, પ્રેમ કેવું કે સ્નેહ કેવું કે ભક્તિ કેવું, એમાં બંને એકબીજાથી જુદા રહી તો પણ એ ઘટતા નથી. પણ આ આસક્તિ કે વાસનામાં તમે જોજો, એવું ઘણી વખત થાય કે એકમેકથી બંને જુદા પડે તો બંનેને એકમેક પ્રત્યે જે કંઈ હોય તે ઘટવા માંડે અને કોઈ બીજું પાત્ર હોય તો એની જગ્યા લઈ લે. કેમ? એમાં આસક્તિ છે, એમાં વાસના છે. એટલે વાસનામાં પાત્ર બદલાયા કરે, પ્રેમમાં પાત્ર બદલાય નહીં. બરાબર? એટલે જેને કોઈની ઉપર પ્રેમ હોય તો એ વ્યક્તિ વિશે પ્રેમ હોય અને એ કદાચ વ્યક્તિ આ દેહ છોડીને ચાલ્યું જાય આ લોકમાં તો એના વગર રહેશે, પણ એની જગ્યા કોઈ બીજું ના લઈ શકે. પણ આસક્તિ હોય તો પાત્ર બદલાયા જ કરશે. એટલે કે છે વિદ્વાનો કે જે ભગવત ભક્તો જે છે, કે જે મોટા મોટા સાધુઓ છે, એ કહે છે કે જગતમાં વાસ્તવિકતામાં કોઈને પણ કોઈના પ્રત્યે પ્રેમ હોતો નથી. જો પ્રેમ હોય તો એકબીજા વગર એને ચાલે નહીં, અને એક જાય તો બીજો કોઈ છે તે ત્રીજા પાત્રને શોધે નહીં, એના વગર જ ચલાવી લે. અને બહુ પ્રેમ હોય તો પેલો જાય તો એની જોડે પેલો પણ ચાલ્યો જાય. બરાબર? પણ કોઈ કોઈના માટે કોઈ કોઈની પાછળ મરતું નથી અને કોઈ કોઈની પાછળ જતું નથી. એટલે એનો અર્થ એવો કહેવાનો કે એ પ્રેમ વાસ્તવિક નથી, એ આસક્તિ છે, વાસના છે. બરાબર? અને જો પ્રેમ હોય તો ગોપીઓની જેમ કે 6 માઇલ દૂર રહેતા હતા તો પણ ભગવાનની આજ્ઞા ન હતી, ઈચ્છા ન હતી તો ભગવાનને મળવા ન ગઈ. પણ ભગવાને પછી કુરુક્ષેત્રને વિશે બોલાવ્યા છે તો કુરુક્ષેત્રને વિશે ભગવાનને મળવા ગયા. આ પ્રેમ છે. બરાબર? એટલે આમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ એકદમ એ કાંતને ઉઠાડે નહીં, એટલે પતિને યદ ઈચ્છાથી ક્રીડા કરતા કાંતને કદાપી એકદમ ઉઠાડે નહીં. બરાબર? પછી કિંતુ અવસરની રાહ જોનારી એકાંતમાં નિવેદન કરે. અવસરની રાહ જોઈ કે ભાઈ હવે મારો પતિ એકલો છે ને હવે એને આ વાત કરવા જેવી છે તો એ વાત કરે. આપણે વારંવાર આ સભામાં વાત કરીએ છીએ કે 100માંથી 80 માણસને કઈ જગ્યા પર કેવી રીતે કઈ વાત કરવી એ ખબર જ નહીં પડતી. પાછળથી આમ કરીને બોલાવે ને જય સ્વામિનારાયણ કરે, પાછળથી પોલીસવાળા ચોરને પકડે, ગુનેગારને પકડે. યાદ રાખજો, પાછળથી પકડવાનો રિવાજ ફક્ત આમ કરીને ગુનેગારને છે. જેની ઉપર તમને હેત છે અને તમે પાછળથી ન પકડો, આગળથી આવીને એને જય સ્વામિનારાયણ કરો. અને એ આગળ ભગવાનના દર્શન કરે તો તમે એને પાછળથી પકડીને જય સ્વામિનારાયણ ન કરો. એ શિષ્ટાચારની વિરુદ્ધ છે. એ ભગવાનના દર્શન કરે જ ને, એ જ્યારે એમાંથી ફ્રી થશે અને એ ફરશે ત્યારે એને જય સ્વામિનારાયણ કરો, પાછળથી ન પકડો. એ ઇનડિસિપ્લિન છે. બરાબર? પણ આપણે ત્યાં નોબડી કેર્સ. પછી કોઈ બહુ સારા મિત્ર હોય તો એ એને પાછળથી આમ કરીને ટપલી મારે કે એ કરી શકે, એ મિત્ર ભાવે કરી શકે એવું. પણ હરિભક્ત જોડે કરવાનું હોય તો પાછળથી ન પકડો, જય સ્વામિનારાયણ પણ પાછળથી ન કરો. મહારાજે શું કહ્યું? કોઈ પણ હરિભક્ત તમને સામે મળે તો નજરથી નજર મેળવીને કા ઉતાવળમાં તો આમ જય સ્વામિનારાયણ કરો, પાછળથી જય સ્વામિનારાયણ ન કરવાના, એવું નહીં કહ્યું. સમજો? તમે નીકળતા હો ને પછી પેલો આવે તો હા એમ નહીં કહેવાનું હોય જય સ્વામિનારાયણ, એમ તને પાછળથી જય સ્વામિનારાયણ થાય એ તમને યોગ્ય લાગે છે. પણ આપણે ત્યાં 80% લોકોમાં આ શિષ્ટાચારનો અભાવ છે કે ક્યારે શું કરવું, કઈ વાત કરવી.
બે માણસ વાત કરતા હોય સમજો, અને એકાંતમાં કોઈ જગ્યા પર કરતા હોય તો પેલો ત્રીજો ત્યાં જઈને ટપકી પડે આપણા મંદિરમાં, કા પાછળથી આમ કરીને ડોક્યું કાઢે. હવે એ લોકો કઈ ચર્ચા કરી રહેલા તમને એની ખબર નથી, તો પછી આમ ડોક્યું તમે કાઢો ને, આ ઇનડિસિપ્લિન છે, શિષ્ટાચારની વિરુદ્ધ છે. એકચ્યુઅલી શું હોય કે એ લોકો વાત કરતા હોય, તમે સામેથી જાઓ અને પહેલાં એની આજ્ઞા માગો, પૂછો કે ભાઈ તમે સત્સંગની વાત કરો છો? જો સત્સંગની વાત કરતા હોય ને એ યથાયોગ્ય લાગે તો બેસો, કોઈ એના વ્યવહારની કે કોઈ રહસ્યમય કોઈ પર્સનલ વાત કરતા હોય તો તમે ત્યાંથી આગા પાછા થઈ જાઓ. આપણે ત્યાં તો પેલો પાછો જશે ને એની અંદર પાછો ઘી નાખશે ને પાછો આગ ને પાછો બળતામાં હોમશે, પાછું હોમ હવન કરશે. એ સેન્સ જ નથી આપણે ત્યાં કે બે માણસ વાત કરતા હોય તો ત્રીજા એમ ટપકી નહીં પડવાનું હોય, ખાલી ખાલી પ્રગટ નહીં થવાનું ત્યાં, બરાબર. પણ આપણે ત્યાં એ સેન્સ જ નહીં મળે. ઘરમાં પણ એવું, કોની જોડે ક્યારે કઈ વાત કરવાની, કેવી રીતે કરવાની, સેન્સ જ નહીં. એ સીધા તૂટી જ પડવાનું, એ રીત હોય. અને એ ઘણા લોકોમાં બહુ સારી હોય. અત્તારીમાં બહુ સારી હતી સાહેબ, અત્તારીમાં બહુ સારી આ ડિસિપ્લિન હતી. અમારા એક સાહેબ હતા, એનામાં બહુ સારી રીત હતી. કંપની પાસે કંઈ માંગવાનું હોય ને એ માંગે જ નહીં પહેલાં, અને જ્યારે કંપનીવાળા છેલ્લે એમ કહીને કે તમારે આટલું ટાર્ગેટ કરવાનું છે ને આમ કરવાનું છે ને તેમ કરવાનું છે, ફલાણું ઢીમકું, બોલો હવે તમને કંઈ જરૂરિયાત છે, ત્યારે ફટાક દઈને ઊભો થઈને કહી દે સાહેબ ये इतना हो जाएगा लेकिन इसके बदले में ये चाहिए. પેલાથી ત્યારે ના પણ નહીં પડાય, કારણ કે એ કંઈ માંગે છે સમજો, અને પેલા એના બદલામાં માંગેલું જ, પેલો વિચારમાં પડી જાય કે આને ના કઈ રીતે પાડ્યું, અને પછી આમ કરીને હાથ દબાવે મારો, देख अभी ये फंसा, अभी ये क्या करता है देख. પછી એ કહે आप एक काम करना, ये मीटिंग खत्म हो जाए उसके बाद आना, એમ કરીને પછી પેલો કહે, કારણ કે એને એકલાને આ પાડે તો પેલા બધાને 40ને આ પાડવી પડે સમજો. હવે એટલું પેલા પાસે બજેટ જ નહીં હોય એકચ્યુઅલી. આપ એક કામ કરના સાહેબ, પછી એ એનું કામ કરીને આવે, પછી મને કહે આપના કામ હો ગયા, આપના બીજા 200 સેમ્પલ વધારે બધાને એક એકને આવી જશે, આપણું કામ થઈ ગયું, ચાલ 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 નીકળી જાય. એક્સપર્ટ માણસ માંગે એવો ટ્રીકથી માંગે ને કે એને માંગતા આવડે, એમ કે કયા સમય પર કોની પાસે માંગવું ને કેટલું માંગવું, આવડત હતી એનામાં. હા, ત્યારે બહુ વીક કંપની હતી. હા, વીક કંપની હતી. હા, એકદમ માંદી. હા, બહુ એટલે ટ્રીક હતી સાહેબ એની પાસે. ડૉક્ટર પાસે પણ જાય કે મેડિકલ સ્ટોરમાં પણ જાય કે કંપની પાસે પણ જાય, બધા પાસે કેવી રીતે વ્યવહાર કરવાનો, સુપર ટ્રીક હતી એ માણસ પાસે. હું ઘણું બધું શીખ્યો એમની પાસે સમજો. હા, બીવે બીવે બીવે. અરે એનું મોઢામાં અમે લોકો કહીએ ને, અરે આપણે શું કહેવાના, મોટા મોટા સુરતના ડૉક્ટર કહેતા હતા, સાલે કો એમ કહી, ગાળ બોલીને કહી, साले को एम कही कि मुंह की डायबिटीज़ है, इसके मुंह में शुगर है. આવું સુરતને એમડી કહી, અશોક શાહ જેવા મોટા મોટા એમડી કહી, અશોક કાપસે કહી, અરે આ એમ કહે કે બેડ એમ કહી, इसको साले को એમ કે मुंह की शुगर है એમ કહી. હા, આપી દઈ. એટલે બોલે એટલે એવું બોલે ને કે મોણામાંથી એમ કે મીઠાશ, એમ ફૂલોની સુગંધ આવી જાય એમ, એવું બોલે. ના ના, એને હા કામ કરાવતા પણ આવડે ને એને કામ કરતા પણ આવડે, એમ તમારું કામ કરી પણ નાખે એવો માણસ. અડધી રાત્રે સુરતનો એક નામચીન ઓર્થોપેડિક એમડી ફિઝિશિયન એ હોલિડે ઇનમાં જાય છે, સાંભળજો, એના પોતાના પર્સનલ ફેમિલીને લઈને, અને પેલો એને ફોન કરે છે, मैं हॉलीडे इन में बैठा हूँ अपने फैमिली के साथ, मेरा इतना शायद बिल आ सकता है, क्या करूँ? बिल मत देना एम के, यानी डेयरिंग जो तुम्हें बिल मत देना, आप फोन दे दो उसको रिसेप्शनिस्ट को. ત્યારે એક પ્રવીણ ઠક્કર કરીને ત્યાં રિસેપ્શનિસ્ટ હતો, ક્યાં? હોલિડે ઇનમાં. ત્યારે હોલિડે ઇન હતી તાજ ગેટ વે. બિલ મત દેના સાહેબ આપ. પેલાને આપ્યું, પેલાએ લીધું, વાત કરી, હું અહીંયાથી બોલું છું આજુ તેજું, સાહેબ કા બિલ મત દેના, મેં કલ આકે દે દૂંગા. એનો ફોન નંબર લીધો, બીજે દિવસે સવારે જઈને એ ચૂકવી દીધું. બિલ 3-4 હજાર કે 5 હજારનું હશે, એના બદલામાં પેલાએ એની પાસે ઓછામાં ઓછું 5 લાખનું લખાઈ દીધું. એમઆર સૈયદ. પણ એની ડેરિંગ છે, સમજો.
એની એ ડેરિંગ કે એણે કેટલું બિલ બનાવ્યું હશે સમજો. આપણે કહેતા હતા ને જીવ મોટો, જે બી આવ્યો બેસી જાય એની હે કેટલું ખાય એમ. ને પેલાએ પણ એને ચેક કરવા જ ફોન કર્યો હશે, ડૉક્ટરે પણ. સમજો કે આ બધી બકવાસ કરે જ સાહેબ કુછ કામ હે તો કેના કામ હો તો ચાલી હોલિડેમાં બેઠા જ એને ફોન ઘુમાવી જોઈએ, કંઈ કરે જ કે નહીં કરતો એમ. હા ઓએ 100%. અને ફોન પાછો કેટલા ખબર, રાત્રે 11 સાડા 11 તો પણ ઊંઘમાંથી ઉઠીને માણસ પાછો કહી છે કર દો એમ કે રિસેપ્શનિસ્ટ કો બોલ દો. ને પેલાને પણ કહ્યું સાहब को जाने दो એમ કે मैं आऊँगा कल सुबह आता हूँ. સમજો. હવે આ છે ને તમારા ગટ્સ હોય, આ ચોપડી વાંચવાથી ન આવે, આ બધું પુસ્તકમાં નથી લખેલું, આ તમારે જીવન જોવું પડે. હા હા નેલ કાર્નેગીની છે, હા બરાબર છે, મેં વાંચેલી છે. આપણે હમણાં જ વાત કરી ને કે કોઈ પણ કેશુ સ્વામી બોલેલા મને, મંદિરમાં કોઈ પણ વ્યક્તિ આવેલો હોય તમને નથી ઓળખતો, જય સ્વામિનારાયણ બોલ્યો ને તમે એ દિવસે કોઈ પણ આયોજન કર્યું છે તો પહેલાં એને તમે વેલકમ કરીને એને નાસ્તો આપો કે જમાડો. તમને નથી ઓળખતો એને પહેલાં આપો. એનાથી શું થશે, એ મંદિરની બહુ સારી છાપ લઈને જશે અને ભવિષ્યમાં મંદિર આવશે ને તો એ કદાચ તમારો મુખ્ય ડોનર બનશે. સમજો. આ બધી રીતભાત શીખવાની છે. મનુષ્ય થયા તો મનુષ્યત્વમ, કે માણસે કેવી રીતે જીવવું એ શીખવું પડે. માણસના જીવનમાં ઘણું બધું છે. અને એક વસ્તુ યાદ રાખજો, એવું કોઈ માનીને ચાલતું જ નહીં કે બધા કામ પૈસાથી થાય છે. પૈસા હોવા જરૂરી છે પણ પૈસા જોડે લોકો જોડે સંબંધો રાખવા પણ બહુ જરૂરી છે. અને એ સંબંધ કે એવી રીતે નહીં રહેતા, થોડા મીઠા રહેવું, થોડા વહાલા રહેવું, ક્યારે કયું કામ કેવી રીતે કરવું એ ટ્રીક શીખવી પડે તમારે, તો સંબંધ તો આમ જ ચાલ્યા કરે. બરાબર. ચાલો, બધા જોડે તલવાર લઈને નીકળી નહીં પડવાનું કે તું ખોટો, આ ખોટો, ફલાણો ખોટો, ઢીમકો ખોટો. અરે ભાઈ બધા જ ખોટા છે, આપણે બી ખોટા જ છે ને, આપણે કાં બધા સાચા છે. 212ની શિક્ષાપત્રી છે, કોણ એવું છાંટી ઠોકીને કહે છે કે હું બધી આજ્ઞા પાડું છું? બોલો. ચાલો બરાબર. પછી એ પેલા રોટી પિક્ચરના સાહેબના જમાનાના ગાયન જેવું છે, यार हमारी बात सुनो, एक ऐसा इंसान सुनो जिसने पाप न किया, जो पापी न हो वो पहला पत्थर मारे. સાહેબના જમાનામાં કહાની આવતી હતી ને, વાર્તા આવતી હતી કે ભાઈ આને પહેલો પથ્થર એ મારે કે જેણે પોતે જિંદગીમાં એક પણ પાપ નહીં કર્યું હોય, તો પછી બધા અટકી જાય છે. એટલે 212ની શિક્ષાપત્રી વાત બરાબર છે, તમે બીજાની આંગળી ચીંધી શકો, આ ખોટો, પેલો ખોટો, ફલાણો ખોટો, ઢીમકો ખોટો. અરે તમે કેટલા સાચા એ તો પહેલાં જો, તમારી ઉપર જ 207મી કલમ લાગી જશે કે જે શિક્ષાપત્રી પ્રમાણે નથી વર્તો એ સત્સંગની બહાર છે. ચાલો પતી ગયું. તો તમે જ બહાર થઈ ગયા તો પછી તમે બીજાને કાં કહેવાના કે આ ભાઈ આજ્ઞા નહીં પાડતા, કે પેલો નહીં પાડતો, કે આ નહીં પાડતો? તમે તો બહાર થઈ ગયા, તો પછી બીજા ઉપર શું આંગળી ચીંધવાના? સમજો. પણ એને તો હકીકતમાં જીતી લીધું. પણ એનો સ્વભાવ બહુ સારો છે. હું 2-3 વાર મળેલો પહેલાં. એટલે બીજાને સલાહ નહીં આપવાની કે તું આ કર ને તું પેલું કર. તમારા આચરણમાં પહેલાં લાવવાની જરૂર છે. બરાબર. ચાલો. રજસ્વારાપણું પામતા 3 દિવસ પર્યંત દૂર રહે. એ તો શિક્ષાપત્રીમાં મહારાજે કહી દીધું છે. કોઈ પણ બેનો હોય દરેક માટે આ એક સરખો નિયમ છે. આની ઉપર હું વધારે ટીકા ટિપ્પણી કરીશ નહીં, કારણ કે લોકો બધા આજકાલ એનું બધું વાતનું વતેસર કરે છે અને મગજમારી કરે છે. પણ આ તો સત્સંગી જીવનમાં આવેલું જ આપણે લખી કહી દઈએ. પોતાનો મુખ પતિને ન જ પ્રદર્શાવે, એનું મોઢું પણ એને પતિને નહીં દેખાડવાનું. તેમની વાણી પણ ન જ સંભળાવે, તેમજ વાણી પણ ન જ સંભળાવે, એટલે પોતાનો અવાજ પણ ન સંભળાવે. પતિના દ્રષ્ટિ માર્ગમાં પોતાનું વદન જે રીતે ન પડે તે રીતે રહેવું અને પોતાનું વચન જે રીતે પતિના કર્ણ માર્ગમાં ન પડે તેમ વ્યવહાર કરવો. બરાબર. અનંતર ચોથે દિવસે સારી રીતે સ્નાન કરતા પતિના મુખને જ જુએ, બીજા કોઈને કદાપી નહીં. તેનો અવકાશ ન હોતા મનથી ભરતાનું સ્મરણ કરીને સૂર્યને જુએ. એટલે પતિવ્રતા સ્ત્રીનું આ લક્ષણ છે કે ભાઈ 3 દિવસ પછી જ્યારે નાહી ધોઈ અને પવિત્ર થાય તો પહેલું પતિનું મુખ જોવાનું છે.
અને પતિ ઘરમાં ન હોય તો એને સ્મરણ કરવાના, યાદ કરવાના, અને સૂર્યનારાયણનું દર્શન કરે. કારણ કે સૂર્યનારાયણના દર્શનથી તમારામાં પવિત્રતા આવે, નવી જાગૃતિ આવે. બરાબર. ચાલો. હળદર, હળદર જે આવે ને તે, કુમકુમ, સિંદૂર જે મુખની શોભા લાવનાર છે, આ બધાનો ઉપયોગ મુખ ઉપર થાય છે. બરાબર. કાજળ જે આંખનું અલંકરણ છે, આંખમાં કાજળ નાખે તે. તાંબુળ, કાંચળી ચોળી, માંગલ્ય આભરણ જેને કંઠમાં ધારવાની કાળી કંઠી કહે છે, એટલે તમે જે કહો ને મંગળસૂત્ર તે. હાથ, કાન, નાક, પગ વગેરે અંગમાં ધારવાના આભરણો. જો સાહેબ પેલા મારા મિત્રએ જે કહ્યું ને એ પ્રમાણે આમાં લખેલું જ છે. આજે જેની જોડે વાત થઈ, હાથ એ બાબતમાં નહીં, એટલે બીજી બાબતમાં. હાથ, કાન, નાક, પગ વગેરે અંગમાં ધારવાના આભરણો. બલોયું, કડા, લોળિયું, વારી, ઝાંઝર, સાંકર વગેરે. એટલે આ બધું જે હાથ, કાન, નાક ઉપર ધારવાના જે આભરણો છે એના નામ આ લખેલા છે. હવે એમાં આપણે બહુ ખબર હોય નહીં, જે ગ્રહસ્થાશ્રમી હોય એને ખબર હોય ને એના પત્ની હોય તો એને વધારે ખબર હોય. આપણા જેવાને બહુ ખબર હોય નહીં, કારણ કે આપણે ગગા માણસ. બરાબર. બરાબર છે, સાચી વાત. એક વસ્તુની છણાવટ કરેલી છે અને એ મુજબ માણસ જીવે ને તો એને ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ અને મોક્ષ પણ મળે. સત્સંગી જીવનમાં એવું છે કે સર્વશાસ્ત્રનો સાર શ્રીજી મહારાજે કહ્યો છે. અને એકચ્યુઅલી સત્સંગી જીવનની કથા જે આપણે ત્યાં સપ્તાહ કે નવા કે 15 દિવસની થાય ને એમાં કંઈ એટલી કથા જ નહીં ચાલી શકે. બહુ મોટો ગ્રંથ છે આ. એટલે આનો તમારે વ્યવસ્થિત અભ્યાસ જ કરવો પડે. એટલે આપણે ત્યાં મહાભારત વિશે એવું કહ્યું છે કે જે દુનિયામાં ક્યાંય નથી એ બધું મહાભારતમાં છે. કારણ કે એને પંચમ વેદ કયો છે. અને જે મહાભારતમાં છે સમજજો એવું દુનિયામાં બીજે કાંઈ તમને જોવા નહીં મળે. એટલે મહાભારતને પાંચમો વેદ જેમ કહો છે એમ આપણે ત્યાં સત્સંગી જીવન આપણા સંપ્રદાયમાં એક એવો ગ્રંથ છે કે એને દરેક સત્સંગી જો પોતાના માથા ઉપર લઈને પ્રદક્ષિણા ફરે ને આપણા 6 મંદિરોની કે દરેક જગ્યા પર તો પણ ઓછું છે. સત્સંગી જીવન ગ્રંથ એવો છે. શ્રીજી મહારાજે આમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કેવી રીતે કરવી એ બધી વસ્તુ અંદર આવરી લીધી છે. કંઈ બાકી નથી. સધવા માંડીને, વિધવા માંડીને, પતિવ્રતા માંડીને, પુરુષથી માંડીને તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કેવું કે પછી પહેલો બ્રહ્મચર્યાશ્રમવાળો કેવું કે પછી ગ્રહસ્થાશ્રમી કેવું કે પછી વાનપ્રસ્થ કેવું કે પછી તમે ત્યાગી કેવું, એમાં પાછો પેલો યતિ કેવું કે પછી પેલો ભિક્ષુક કેવું, બધાના ધર્મ અંદર આવી જાય છે. કોઈ બાકી નહીં. સામાન્ય ધર્મ પણ આવે, વિશેષ ધર્મ પણ આવે. સામાન્ય ધર્મમાં મનુષ્ય માત્રને જે સરખા પાડવાના, સત્ય, શૌચ, અહિંસા આદિક જે કંઈ કયા તે, એમાં શૌચને અહિંસા આદિક તો બધા જ પાડવાના છે. સાધુના ધર્મમાં એને પાડવાના કયા તે, વિધવાના ધર્મો કહી દીધા, સધવાના ધર્મો કહી દીધા. આ બધું શિક્ષાપત્રીમાં લખેલું છે. સત્સંગી જીવનમાં બધું છે. એટલે સત્સંગી જીવન પૂરેપૂરું જે અભ્યાસ કરી નાખે એનું કામ થઈ ગયું. બહુ જોરદાર ગ્રંથ છે. આના જેવો બીજો કોઈ ગ્રંથ નહીં. અને આની જગ્યા કોઈ બીજો ગ્રંથ લઈ પણ ન શકે. ઘણા લોકો એવી કોશિશ કરતા હતા, એવો ખોટો દુષ્પ્રયત્ન પણ કરતા હતા કે આની જગ્યા કોઈ બીજો ગ્રંથ લે. પોલિટિકલી એવી કોશિશ કરતા હતા, પણ એ શક્ય નથી. આની જગ્યા કોઈ લઈ જ ન શકે. સમજો, કારણ કે આના જેવો બીજો કોઈ ગ્રંથ જ નથી કે એની જગ્યા લઈ શકે. સંપ્રદાયમાં પણ નથી. બરાબર. એટલે કોઈ એવો દુષ્પ્રયત્ન કરે પણ એમાં સફળ ન થાય. એક એક શબ્દ વાંચેલા છે. સતાનંદ સ્વામીના એક એક શબ્દ ભગવાને વાંચેલા છે, જોયેલા છે. ગોપાળાનંદ સ્વામીએ પણ ચેક કરેલા છે. બધા નંદ સંતોએ ચેક કર્યા, મહારાજે ચેક કરેલા છે. હો. અને આ તો આપણી પાસે જે છે તે તો ટીકા છે. સમજજો. એટલે આમાં તો બધું બહુ જ, આમાં જે છે તે તો આ 5 પ્રકરણવાળું સત્સંગી જીવન જે છે ને એ તો બુલેટ પ્રૂફ કવચ કહીએ ને આપણે, એવું છે. આની બહાર કંઈ છે જ નહીં. સમજો. અને હકીકતમાં વાંચવું જોઈએ તો આ જ વાંચવું જોઈએ. પેલું સંક્ષેપ્તવાળું તમે વાંચો એમાં કંઈ બહુ મજા નહીં આવે. આમાં જ છે જે છે તે. ચાલો. સુગંધી તેલથી કેશ સંસ્કરણ. સુગંધી તેલ આવે ને બધા, પહેલાંના સમયમાં તો દૂધીનું આવતું હતું ને એ બધા આવતા હતા. અત્યારે પેલા આમળા ને એવું બધું આવે છે. પછી પેલા બદામના તેલ આવે છે, બજાજનું એક આવે છે. બરાબર. અમારે ત્યાં નિલેશભાઈ બહુ વાપરે
સુગંધી તેલ હે. અને આ કર્ક રાશિને કર્ક લગ્નવાળા હોય એમને સુગંધી તેલ બહુ પસંદ હોય. ચંદ્ર પ્રધાન હોય ને એટલે એ લોકોને વનસ્પતિથી બનેલી વસ્તુ બધી બહુ પસંદ હોય. એમાં સુગંધ પ્રિય વ્યક્તિ હોય આ બધા. બરાબર. જો આ સામેવાળા પેલા ભાઈ ખજવાડવા માંડ્યા. ચોથું ભણતો ને ત્યારથી મને હળદરનો બહુ શોખ. બહુ શોખીન હોય આ લોકો. અમારા તમારા નિલેશભાઈને બહુ શોખ. મારું પેલું દેશી તેલ પેલું જે આ પેલું કોપરેલ પણ નિલેશભાઈના રૂમમાં તમે જાઓ ને તો એનો દરવાજો ખોલો એનો એટલે કાંકાથી શું સુગંધ નીકળે. કંઈ સ્પ્રે નીકળે ને કંઈ માથામાં નાખવાનું બજાજ એલિયન એનું પેલું તેલ નીકળે ને. પણ મને કેવી જો ગ્રહસ્થ માણસ છે અમે એમ કહીએ કે બધું વાપરીએ એમ કહીએ. તારે જોઈતો હોય તો લઈ જાય પાછો મને કહી પણ મેં કહું ભાઈ જય સ્વામિનારાયણ આપણું કોપરેલ સારું મેં. આમ તો કોપરેલ પણ મહારાજે ના પાડેલી છે પણ હવે કોઈ જગ્યા પર જઈએ તો પેલા બાબરા ભૂસા જેવા નહીં દેખાય એટલે કોપરેલ નાખીએ છીએ. બરાબર. ભગવાનની આજ્ઞામાં તો નથી જ પણ ઘણી જગ્યા પર શું પેલા બાબરા ભૂસા જેવા સારા નહીં લાગીએ એટલે કોપરેલ નાખી દઈએ છીએ. હવે સાહેબ લોકોને શોખ હોય તો શું કરીએ. હા ઉડી જાય. એટલે સુગંધી તેલથી કેસ સંસ્કરણ ના પાડેલી છે. સમજો પતિવ્રતા આ જે સ્ત્રીઓ છે એને કે કયું છે કે નહીં જોઈએ ચાલો નહીં ના હા પાડી જાય તો પતિવ્રતાની વાત કરે સાધ્વીની નહીં. સાંભળો આખું સાંભળીએ પહેલાં. સુગંધી તેલથી કેસ સંસ્કરણ એટલે માથામાં તેલ નાખવું તે પુષ્પાદી ગાલવાપૂર્વક કેસ બંધન. આ તો પતિવ્રતા કરવાનું હશે. બરાબર. એટલે પુષ્પ પેલા પાછળ નાખે ને તે આ સર્વેને ભરતાની આયુષની અભિવૃદ્ધિ માટે પતિવ્રતા ધારણ કરે. એટલે પતિવ્રતાને તો ધારણ કરવાનું. સાધુને ના પાડેલી છે તેને ક્યારેય પણ દૂર ન કરે. એટલે એને ક્યારેય પણ દૂર નહીં કરવાનું. બરાબર. ચાલો. પતિવ્રતા નારી ધોબણ એટલે ખબર ને જે કપડાં ધોઈ તે હેતુવાદથી ધર્મ કર્મમાં અશ્રદ્ધા ઉપજાવનારી. ઘણા લોકો દરેક બાબતમાં બધા હેતુઓ બહુ પૂછ્યા કરે કે આ કરે તો આમ થાય ને આ કરે તો આમ થાય એવું કંઈ જરૂરી નથી એમ કરીને બધા તર્ક ઘુસાડે ખોટા કારણ બહુ પૂછે બધા. આમ કરવું જરૂરી નથી આમ કરે તો નહીં ચાલે આની જગ્યા પર આ વાપરે તો ન ચાલે એમ કરીને બધા સસ્તા હેતુ બહુ બતાવે શાસ્ત્રોની આજ્ઞામાં કે આમાં આમ ના આનું આમ. અરે ભાઈ એ બહુ મગજમારી ન કરની. જે કહ્યું તે કરી નાખવાનું. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા રાખવાની. એટલે એવા જે અશ્રદ્ધાવાળા જે હોય તેવા સંન્યાસીની જેવા ચિહ્નોને ધરનારી. જો પતિવ્રતા છે તેણે શું છે સંન્યાસીની જેવા જે ચિહ્નોને ધારી રહેલી તે પછી દુર્ભાગ્ય દગ્ધવર્તી દગ્ધ વર્તી. હવે અમુક દુર્ભાગ્યશાળી પણ હોય એવા વિશ્વાસુ જનને ઠગનારી એવું જ આવશે કદાચ. ઠગનારી એ જ લખેલું છે. બરાબર. ચાલો. બજાર આદિકમાં અહીં ત્યાં દ્રષ્ટિ દેનારી. ઘણા લોકોને આમ તેમ આદત હોય. બરાબર. મને બહુ ગુસ્સો. મારી જોડે કોઈ ચાલતો હોય ને લેવા જાય મૂકવા જાય ને આમ તેમ ફાફા મારતો ને એટલે હું પાછળથી એક આપી જ દઉં. અરે ઈદો જો નહીં હું આમ તેમ ફાફા મારી આગળ. મને બહુ નફરત એને ઉપર પહેલેથી. ને ઘણાને એવી આદતો જોઈએ આમ જતો હોય ને રસ્તામાં તો આમ જોઈ તેમ જોઈ ફલાણું જોઈ. ભાઈ 10મી દુકાનમાં હું જઈએ એને જોવાની બહુ ઈચ્છા. અરે તારે લેવું નહીં તો એની હું ચિંતા કર્યા કરે. જે લેવું તો લઈને આગળ વધી. બરાબર. પણ ફાફા માર્યા કરે ઘણા લોકો. ફાફા નહીં મારવાના. બહુ ગંદી આદત છે. ચાલો. એટલે બજાર આદિકમાં અહીં ત્યાં દ્રષ્ટિ દેનારી અને વનિતા વેશને ધરનારા નપુંસક નર એટલે હિંજડો એની સાથે સખીપણું કદાપી ન જ કરે. આ બધા જોડે સખીપણું કરવાની પતિવ્રતા નારીને ના પાડેલી છે. હિજડા જોડે પણ ના પાડી. આમ તેમ ફાલતુ જોતી હોય એની જોડે ના પાડી. ખરાબ આચરણવાળી હોય તે દુર્ભાગ્યવાળી હોય તે સાધ્વી જેવી ફરતી હોય તેને પણ ના પાડેલી છે. સમજજો. મારા ખ્યાલથી મેં એક જગ્યા પર છે ને કંઈક હોસ્પિટલમાં હું ગયો હતો અને કોઈ ત્યાગી સ્ત્રી ત્યાં આવેલી અને એ જગ્યા પર કોઈ સુહાગન સ્ત્રી ત્યાં કોઈ બેઠેલી હતી. તો કોઈ દોશીમાં આવ્યા. બહુ જૂની વાત છે. હું બહુ નાનો હોઈશ ત્યારે. તો કોઈ દોશીમાં આવ્યા 10 મિનિટ સુધી પેલી બેઠી ત્યાગી. તો પછી પેલી દોશીમાં એની વહુને ત્યાંથી લઈને અંદર ચાલ્યા ગયા. સુરત જનરલ હોસ્પિટલની વાત. તો હું વિચાર કરું કે આ દોશીમાને એવું તો શું થયું કે આને લઈને અંદર ચાલ્યા ગયા. પછી પેલા બેન જે હતા કોઈ બ્રહ્મકુમારીવાળા કેવા તે બેઠા થોડા સમય ને પછી નીકળી ગયા ત્યાંથી. એટલે પછી દોશીમાં પેલીને લઈને બહાર આવ્યા. મારી કંઈ લાઇટ નહીં ઝપકી ત્યારે. પછી દોશીમાં સામેથી બોલ્યા એની જોડે રહીને તારે થોડો ચૂડલો ભાગવાનો છે એમ કે. ત્યારે મારી લાઇટ ઝપકી કે આણે કેમ આવું કર્યું. એટલે પહેલાંની દોશીમાં બહુ હોશિયાર હતી. તમે એને શાસ્ત્રના શબ્દને ખબર હશે પણ એ લોકોમાં એ લૌકિક બુદ્ધિ બહુ જોરદાર હતી.
મને પહેલાં એવું લાગ્યું કે દોશીમાં વિલન છે કે પેલી આવેલી ત્યાગી અને એ બે સારી સલાહ આપશે પેલીને. હોસ્પિટલમાં કોઈ બીમાર હતું તો તે એને ઉચકીને પેલી અંદર કેમ ચાલી ગઈ? પણ પેલી દોશીમાં હોશિયાર હતી, એ આવીને બોલી કે તારે થોડો ચૂડલો ભાગવાનો જ બહાર આવીને. એ તો એમ કહે કે સાદું જેવી ફરે છે, એમ કહે કે તારે એની જોડે કોઈ લેવાની કંઈ જરૂર નથી, એમ કહે. સમજો, આમાં લખેલું છે એ પ્રમાણે. જો આ 20 વર્ષ પછી મને આના શાસ્ત્રોના શબ્દ પેલા પ્રેક્ટિકલ બનાવ જોડે મળતા આવે છે. આ સુરત જનરલમાં મેં મારી આંખે જોયેલું છે, સાંજનો સમય હતો, સંધ્યાકાળ. અને પેલીને હકીકતમાં લિટરલી પેલી દોશીમાં એ ભાગવા પર મજબૂર કરી નાખી. બોલો, અને વાતાવરણ એવું ઊભું કરી નાખ્યું કે પેલીને ભાગવું પડ્યું ત્યાંથી. બોલો, અને પેલી ભાગી ગઈ. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે ત્યાં જે દોષા લોકો કે તમે જે કહો કે આપણા જે વડીલો એ હકીકતમાં બહુ હોશિયાર હતા, આપણે એને ખોટા નિગ્લેક્ટ કરીએ છીએ. બરાબર. ચાલો, સ્વયં સ્ત્રી છતાં પુરુષ વેશને ધરનારી હોય ને, એવા ઘણા બહેનો પણ એવી હોય છે કે જેને પુરુષ વેશ ધારવાની ઈચ્છા થઈ જાય છે. બહુ વાર્તા કરવાના સ્વભાવવાળી. હવે આમાં તો કોણ નહીં આવે એ તમારે જોવાનું જ નહીં. વાર્તા તો એટલી બધી એ લોકો કરે, નહીં ઓળખતા હોય એની જોડે પણ કરવા માંડે, રેલવેમાં મળે તો એની જોડે પણ કરવા માંડે, કોઈ પણ જગ્યા પર. ચાલો, લોકોના બહુગૃહે વારે વારે ભટકનારી, બધાના ઘરે આમથી તેમ જયા જ કરે. બરાબર. દ્યુત આદિ વ્યસન સ્વભાવવાળી. તમારે ત્યાં આજકાલ પેલા જન્માષ્ટમીને પેલી ભીમ એકાદશી આવશે ને ત્યારે પેલા ઘરમાં ભ્રમતા પકડાઈ છે ને, પેપરમાં આવે બીજે દિવસે સંદેશ પેપરમાં, સારા ઘરના એમ કહે કે બધા જે હતા તે પકડાઈ ગયા. એમાં અમુક બહેનોના નામ પણ લખેલા હોય. એટલે આ દ્યુત આદિ વ્યસનવાળી, હા એ જ ને, લખેલું જ છે આમાં. બરાબર. પરનું ચાડિયાપણું જ કરનારી. હવે તો આવા માણસ બી થઈ ગયા લાગે, આમનું ચાડિયાપણું બહુ કરે. પેલાએ આમ કર્યું ને, આણે આમ કર્યું ને, ફલાણા આમ કર્યું ને, ઢીમકોએ આમ કર્યું ને. અને એ જે કરે પાછા એના પાછા જાહેરમાં પાછી એની ચર્ચા વિચારના પણ કરે. અરે એના શો બી બનાવે જ પાછા લોકો, ચાડિયાપણા કરવાના શો બનાવે છે. બરાબર. એટલે એ ચાડિયાપણું કરવું નહીં ભાઈ. બીજાની નોકરી કરીને તમને કંઈ ફાયદો નથી. તમારે તમારા જીવનમાં ગ્રોથ કરવો હોય, વિકાસ કરવો હોય, આધ્યાત્મિક કે લૌકિક કોઈ પણ જગ્યા પર, તો તમારો એપ્રોચ ફોકસ હોવો જોઈએ કે મારે શું કરવાનું છે. બીજાની પંચાયત કરવાની કંઈ ફાયદો નથી. આ ભાઈ દાઢી રાખે કે ન રાખે એની જોડે મને કંઈ લેવા દેવા નથી. કે હું લાંબાવાળ રાખું કે ન રાખું એની જોડે આ ભાઈને પણ કોઈ લેવા દેવા નથી. અને હું રાખું એની ત્રીજા ભાઈને કરવાની તમારે ચર્ચા કોઈ જરૂર નથી કે એ તો હીરો જેવો ભરે છે કે એક્ટર જેવો ભરે છે. અરે હું હીરો જેવો ભરું કે એક્ટર જેવો ભરું એ બાબત મેં તમારે કાં લેવા દેવા છે? તમારે અહીંયા હું જે કંઈ ચલવું એની જોડે લેવા દેવા છે. મારે જે મારા જીવનમાં જે કરવાનું તે હું કરું ને તમારે જે કરવાનું તે તમે કરો. તમે સ્વતંત્ર છો ને હું પણ સ્વતંત્ર છું. મર્યાદિત આપણે ખાલી શાસ્ત્રમાં છે ભાઈ, શાસ્ત્રની બહાર ન જવાનું. સમજો. અને એમાં આપણે બધા બંધાયેલા છે. પછી હું મારા ઘરે કે મારા આમાં ચોટલીવાળું કે ન વાળું એની જોડે તમને શું નિસ્બત? બરાબર. ઘણા લોકો મને કહેવા આવે તમે એક્ટરની જેમ ફરો છો. મધુસૂદન મીઠાઈવાળા પૂછતા હતા, મધુભાઈ મીઠાઈવાળા પેલા વકીલ ખરા ને, તો હું નીચે પેલી ચપ્પલ લેવા જાઉં ને, પહેલાં નીચે હતું ચપ્પલ, તો મને કહે યાર તમે એક્ટર જેવા ફરો છો. મેં કહું કે એક્ટર જેવું હોય તમને લાગતું હશે, પણ મને તો જે મારી પ્રમાણે લાગે એ હું કરું છું મારા કામ પ્રમાણે. સમજો. હવે તમને એમાં એ એક્ટર જેવું લાગતું હોય તો એક્ટર જેવું લાગે, બાકી મારે કંઈ એક્ટર જેવું હું કંઈ લાગતું, હું કોઈ એક્ટર જેવું ફરતો નથી ને એવા કંઈ ખર્ચા પણ નહીં કરતો. પણ મને જે વ્યવસ્થિત લાગે તે હું મારી રીતે કરું છું. સમજો. બરાબર. પછી એટલે એ બીજાનું ચાડિયાપણું ન કરવું કે બીજા કેમ ફરે છે. આ ભાઈ દાઢી રાખે કે ન રાખે, કે વાળ કપાઈ નાખે કે ન કપાઈ નાખે, એમાં મને કંઈ નિસ્બત નથી. એનો પર્સનલ પ્રોબ્લેમ છે, એને જે કરવું હોય તે કરે. આ ભાઈ કેસરી કપડાં પહેરે કે ન પહેરે મારે શું લેવા દેવા? દૂરદર્શનનો બી ભગવો કલર કરી નાખ્યો તો વિરોધ પક્ષ હવે વિપક્ષ કહે કે ભાઈ ભગવાકરણ કરી નાખ્યું. અરે પણ તમે જાણી જોઈને એની એડવર્ટાઇઝ કેમ કરો છો? અક્કલ વગરના છો. એણે ભગવાકરણ કર્યું તો કર્યું, પણ એને ન્યૂઝ કોણે બનાવ્યું? તો તમે બનાવ્યું. તેને ન્યૂઝ શું કામ બનાવો છો? એનાથી એની પબ્લિસિટી થાય છે. તો ઉલટી ભગવાકરણ થયું એમ કરીને 5 મત એને વધારે મળશે. અક્કલ નથી એ લોકોને. એને ન્યૂઝ જ નહીં બનાવો. સમજો. એ ગમે તે કરે, તમે એને ન્યૂઝ ક્યારે બનાવો? જ્યારે તમે એને વિરોધ પક્ષ તરીકે જરૂર એને જાહેર કરો તો એ ન્યૂઝ બને. પણ તમે એને ન્યૂઝ જ નહીં બનવા દેવું ને. એણે કર્યું ભગવાકરણ તો કરવા દેવું નહીં. તમારા બાપનું કાં પોટલું લૂંટાઈ ગયું? તમારે કાં દૂરદર્શનની ચેનલ લેવાની છે? સમજો. પણ આ માણસોને અક્કલ જ, જે માણસ એના, મને પહેલાં એમ થાય કે એ લોકોની થિંક ટેન્ક કોણ છે મારે એને બોલાવવા છે. કે તમને સુરતમાં 4 માણસ એવા નહીં મળ્યા તમારા ટેકેદાર, કે તમારા નિલેશ કુંભાણિયાનું
ફોર્મ જ ઉડી જાય. અને તમે ઊંઘમાં આટલા બધા ઊંઘમાં લોકસભાની ચૂંટણી લડવા બેઠેલા, તમારું ફોર્મ ઉડી જાય યાર. તમને આખા સુરતમાં 4 માણસ નહીં મળતા કે જે તમારા ટેકેદાર હોય, તમે શું લડવાના કોઈની જોડે? પોલ ખુલી ગઈ એ લોકોની આખા નેશનલ લેવલ પર. સુરતવાળા બહુ સ્માર્ટ કહેવાય, વગર ઇલેક્શન જ જીતી ગયા. ને સુરતનું પબ્લિક ફરતું 7 તારીખે હવે બધા આપણા લોકો ફરતા થઈ જવાના. 8 કરોડ બચી ગયા. ઓફિશિયલ બચ્યા, ઓફિશિયલ બચ્યા. ઓફિસર બીજા તો કેટલા હા પક્ષોના હા, એટલે મને બહુ દુઃખ થઈ ગયું ને, મને દુઃખ થઈ ગયું ને. એ મુકેશ દલાલ ને હું વાસુદેવ દલાલ, મારે ખાલી ફોર્મ ભરવાની જ જરૂર હતી. તો તમારા મંડળમાં 2 વર્ષ સુધી પ્રોગ્રામ ચાલ્યા કરી દે. તો પછી મને દુઃખ થઈ ગયું ને કે આલું મેં કા ભૂલ કરી નાખી. મુકેશ દલાલ મોટી ઉંમરના છે મોટી ઉંમર તો પીપલ્સ બેંકમાં ગયા વખતે એની પેનલ હારી ગયેલી. એટલે કેટલા 70 ઉપર ના ના 70 ઉપર નહીં હોય, 55 60 65 ના હશે. એટલે એવું થઈ ગયેલું લોકોને કે એની પોલિટિકલ કેરિયર પૂરી થઈ ગઈ, કારણ કે પેલી પીપલ્સ બેંકમાં એમની પેનલ હારી ગયેલી. એટલે એવું થઈ ગયું કે હવે એ હારી ગયેલી તે એનાથી કંઈ મોટું થવાનું હતું એના માટે હારી ગયેલી. આ એવું થયું. બરાબર, ચાલો. એને પણ નહીં ખબર હતી કે મહેનત કર્યા વગર પાર્લામેન્ટ એમને પણ ખબર નહીં હતી કે એની ટિકિટ મળશે અને આવી રીતે મહેનત કર્યા વગર જીતી જશે. કોઈ સારા ગ્રહ ઉપરથી કોઈ સારા ગ્રહનું અંતર જતું હોય ને બહુ જોરમાં, ત્યારે આવું થાય. બિનહરીફ જીતાઈ જાય ને ત્યારે, શુક્ર બહુ જોરમાં જતો હોય એવો કોઈ ગ્રહ ને એની દશા ચાલતી હોય ને ત્યારે આવું કંઈક થઈ જાય. ઓચિંતું કંઈ મોંમાં આવે, ઊંઘમાં આવે બગાસું ને મોંમાં આવે પતાસો, આવું કંઈક થઈ જાય. બરાબર, હવે એના કિસ્મત જ જોરદાર. બાકી હવે તમે એને વગર ઇલેક્શને જ જીતી ગયા એટલે કેવી વાત. બરાબર, ચાલો, નસીબદાર માણસ છે કે હા હવે ટાઈમ થઈ ગયો આપણો. બરાબર, એટલે શું કહ્યું સાંભળો એક જ મિનિટ. દ્યુત આદિ વ્યસનવાળી હોય, પરનું ચારિયાપણું કરનારું, ભાંગ ગાંજો આદિક માદક વસ્તુનું ભક્ષણ કરનારી અને વેશ્યાની સાથે સખીપણું ન જ કરે. કોઈ ભાંગ પીતું હોય એની જોડે, એવા વ્યસનવાળા જોડે સખીપણું ન કરે. હવે આજે હનુમાનજીની જયંતિ છે અને આપણે એક પૌષ્ટિક પ્રસાદ રાખેલો છે. કાબુલી ચણા આવે ને બાફેલા, એની ભેળ રાખેલી છે.